गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 16 पहेलियाँ यानी कि पाठ नंबर 16 उसका नाम है पहेलियाँ। આપણે તેને ગુજરાતીમાં કહીશું ઉખાણા। પહેલિયા સબકો પસંદ આતી હૈ। ઉખાણા બધાને ગમે છે। તમને બધાને પણ ગમે છે ને ઉખાણા? કોઈ પૂછે તો તમે લોકો તરત જવાબ આપો છો ને? આપણે ક્લાસમાં પણ ઘણી વખત રમાડીએ છીએ કે ઉખાણાનો જવાબ આપો। 4 ભાઈ આડા 4 ભાઈ ઊભા તો પણ એકબીજાના હાથમાં હાથ નાખીને કે પગમાં પગ રાખીને બેઠા, તો એને શું કહેવાય? ખાટલો। તો એવી જ રીતે અહીંયા પણ ઘણી બધી પહેલિયા એટલે કે ઉખાણા આપ્યા છે, તેનો જવાબ તમારે આપવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આગળ। पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है। शेमा होय छे पहेलियाँ? समस्या के प्रश्न के स्वरूप में होती है। उन्हें समझना बड़ा रसप्रद होता है। તેને સમજવું એ ખૂબ જ રસની વસ્તુ છે। આપણે તર્ક કરતા થઈ જઈએ કે ભાઈ આવું આમ હશે, આવું હશે। પહેલાં આપણે 5મામાં કે 4થામાં બી શીખ્યા હતા ને, 4થામાં કે ભાઈ ચપટી, તો ચપટી કોને કહેવાય? જન્મતાની સાથે જ તરત જ મૃત્યુ થાય તો એવું તો કોણ હોય? તો चपटी जे આપણે વગાડીએ છીએ ને। पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है और ज्ञान में वृद्धि भी करती है। कैसी शक्ति को बढ़ाती है? विचार करने की शक्ति को बढ़ाती है और ज्ञान એટલે કે બુદ્ધિનો પણ વિકાસ કરે છે। तो पहला है गोल गोल घर है मेरा हर कमरे में रस, ज्यों ही मुँह में खाओगे हो जाओगे मस्त। શું કીધું છે? ગોલ ગોલ ગલ હે મેરા, ઘર યાની કે જેમાં આપણે રહીએ છીએ તે, કમરે એટલે કે રૂમ, બધા જ રૂમમાં રસ ભર્યો છે। જેવું તમે મોઢામાં મૂકશો એવો સરસ સ્વાદ એટલે કે મસ્ત થઈ જશે, એવો સરસ સ્વાદ મારો છે। તો વિચારો, આપણે શું કહીએ? ગોલ ગોલ ગલ હે મેરા, ગુલાબજાંબુ પીણ આવે પણ એમાં કંઈ કમરો ના હોય કે બીજા રૂમ ના હોય, એ તો આખે આખું ગુલાબજાંબુ જ છે। તો ગોળ ગોળ ઘર છે મારું, દરેક રૂમમાં રસ છે મારો, જેવું તમે મોઢામાં મૂકો એવું તરત જ તમે મસ્ત બની જાઓ છો, એટલે કે એનો સ્વાદ ખૂબ જ સરસ છે। તો इसमें क्या आएगा? जलेबी, जलेबी, बराबर है। अब दूसरी, धरती पे मैं पैर छिपाता आसमान में शीश उठाता, टिकता हूँ पर चल नहीं पाता पैरों से हूँ भोजन खाता। જો ધરતી પે પેર छिपाता એટલે કે ધરતીમાં હું પગ छिपाવું છું, અંદર ધરતીની અંદર। આસમાન એટલે કે આકાશમાં હું શીશ ઉઠાવું છું, એટલે કે મારું માથું એ આકાશમાં હોય છે। ટીકતા હું એટલે કે હું બરાબર જામીને બેસું છું ખરા, પણ હું ચાલતો નથી, હું ચાલીને ક્યાંય જતો નથી, જ્યાં હોઉં છું ત્યાં બેઠેલો ને બેઠેલો હોઉં છું। પેરો છે હું ભોજન ખાતા, જુઓ કોઈ પગથી ભોજન ખાય? આપણે બધા તો હાથથી ખાઈએ છીએ। તો આ એવી કઈ વસ્તુ છે કે ધરતીમાં પગ સંતાડે છે, આસમાનમાં મોઢું રાખે છે, બરાબર ટીકાઈને બેસી ગયો છે પણ ચાલતું નથી, અને પગ વાટે ભોજન ખાય છે। બોલો શું આવશે? તો पेड़। क्या आएगा? पेड़। तो विद्यार्थी मित्रों 2 पहेलियाँ हो गई। अब आगे, तीन अक्षर का नाम है मेरा। કેટલા અક્ષરનું નામ છે? 3 અક્ષરનું નામ છે મારું। શિર કે ઉપર મેરા સ્થાન, શિર એટલે કે માથું, માથાની ઉપર મારું સ્થાન। અંત કટે તો પગ બન જાઉં, મધ્ય કટે તો પડી રહું। અંત એટલે કે છેલ્લો અક્ષર કપાઈ જાય તો હું પગ બની જાઉં, પગ એટલે કે આપણે ચાલીએ છીએ તે।
અને મધ્યનો અક્ષર એટલે કે પ અને ગની વચ્ચેનો અક્ષર કપાઈ જાય તો હું પડી રહું, એટલે કે પગડી. શું આવશે? પગડી. તો અહીંયા આગળ લખવાનું આપણે પગડી. હવે વિદ્યાર્થી મિત્રો ચોથું, पहाड़ है पर पत्थर नहीं, नदी है पर जल नहीं, शहर है पर जीव नहीं, जंगल है पर पेड़ नहीं. देखो विद्यार्थी मित्रों, पहाड़ છે પણ પથરા નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ જીવ એટલે કે મનુષ્ય વસતા નથી, જંગલ છે પણ પેડ પૌધે નથી. બધું જ એનામાં આવી ગયું છે. નદી, જંગલ, સરોવર, વૃક્ષો, તળાવ, માનવ વસ્તી બધું જ આવી ગયું છે. બધું જ એક જ પત્તામાં સમાઈ ગયું છે. તેમ છતાં પણ કંઈ નથી. તો શું આવશે? नक्शा. भारत का नक्शा है ना, उसमें सब आ जाता है. फिर है 5वीं, कागज का घोड़ा धागे की लगाम, छोड़ दे धागा तो करे सलाम. કાગજ એટલે કે કાગળનો હું ઘોડો છું, ધાગા એટલે કે દોરી, દોરીની મારે લગામ બાંધેલી છે. ઘોડાને જેમ લગામ હોય ને એમ આને પણ લગામ બાંધેલી છે. છોડી દઉં ધાગો એટલે કે દોરો છોડી દઉં તો બધા મને સલામ કરે છે. બધા મને પકડવા માટે દોડે છે કે ક્યારે મારા હાથમાં આવે, ક્યારે મારા હાથમાં આવે. બરાબર? અને બધા મને લૂંટવા માટે પણ બેઠા હોય છે. તો કોણ છું હું? તો આવશે પતંગ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? પતંગ. તો આવી રીતે આપણી આ 5 પહેલિયા પૂરી થઈ. તમારે બીજી 2-3 એક્સ્ટ્રા લખવાની પણ છે. હવે જોઈશું સ્વાધ્યાય. पेड़ हमें किन तरह से मददरूप होते हैं? तो हम तो छोटे थे तभी से जानते हैं कि पेड़ हमें छाँव देता है, पेड़ हमें फल फूल देता है, पेड़ की छाया में सब लोग आराम करते हैं. बराबर? पेड़ की शाखाओं पे पक्षी अपना माला यानी कि घर बांधते हैं. कई प्रकार से पेड़ हमें उपयोगी है. आपको खाने में कौन सी मिठाई से आता तो मीठी चीज़ें पसंद है? तो हमें खाने में जलेबी, गुलाब जामुन, फिर आदि कई चीज़ें जो हमें तीखी और मीठी दोनों पसंद है, पर सबसे ज़्यादा गुलाब जामुन मुझे बहुत पसंद है. पतंग के अलग अलग नाम होते हैं, उनकी सूची बनाओ. ये जवाब आपको अपने आप ही लिखना है. सब बच्चे को इसके जवाब आते ही होंगे. इसका जवाब मैं नहीं बताने वाली. सब बच्चे अपने आप नाम लिखेंगे कि पतंग के कौन कौन से नाम होते हैं. फिर पढ़कर समझाइए. धरती, आसमान, उजाला, उठाता, गिराता, ऊपर, नीचे, शुरुआत, अंत, शहर, गांव. વિરોધી શબ્દો છે તો ધરતી એટલે નીચે જ્યાં આપણે રહીએ છીએ તે, આસમાન એટલે આકાશ, ઉઠાતા એટલે કોઈ પણ વસ્તુ ઉઠાવવું તે, અને ગિરાતા એટલે કોઈને ધક્કો મારીને પાડવું તે, કાં તો હાથમાંથી કંઈક પડી જાય તે. ઉપર નીચે એ પણ શરૂઆત, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી તે. અને શહેર, આપણે જે બધા રહીએ છીએ તે શહેર. અરે કોરોનાને લીધે તમે બધા જે છોડીને જતા રહ્યા હતા પોતપોતાને ઘરે તે ગામ. उपरोक्त शब्दों का वाक्य में प्रयोग कीजिए. हम धरती पर रहते हैं, हम आसमान में नहीं रहते. જે આ શબ્દો હતા ને ધરતી, આસમાન, તેના વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે. पढ़कर समझिए. हर रोज, हमेशा, पहाड़, पर्वत, पेड़, वृक्ष, धरती, पृथ्वी, धरा, अवनी ऐसा भी बोलते हैं. शीश, मस्तक, मत्था, તો એના આ સમાનાર્થી શબ્દો છે. તો બરાબર, ઉપયુક્ત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો આનું પણ વાક્યમાં પ્રયોગ કરવાનું છે. हर रोज, हमेशा. मैं हर रोज खाना खाती हूँ, तो मैं हर रोज दूध पीता हूँ. पहाड़ में, पर्वत कई प्रकार के होते हैं, अथवा तो पर्वत पर चढ़ना अच्छा लगता है. पेड़ हमें छाया देते हैं, अथवा तो पेड़ के फल बहुत मीठे होते हैं. धरती हमारी माँ है, हमें बड़ों के सामने शीश झुकाने चाहिए. तो विद्यार्थी मित्रों, हमारी यह 5वीं कक्षा की जो पुस्तक थी वो आज समाप्त हुई है. बराबर?
अब आपको मैं हर रोज़ जब भी भेजूँगी तब पुनरावन के बारे में बात करूँगी। तो आपको यह पाठ अपनी नोटबुक में लिखना है और रोज़ 1 घंटा 5वीं कक्षा में जो आप आए हैं तो आपको हर रोज़ 1 घंटा पढ़ना है। ओके विद्यार्थी मित्रों, थैंक यू।